रोम रोम भाइयों, सिस्टम पार देंगे। આજે દિવસ ત્રીજો છે ગામમાં અમે દોડી લીધા છીએ અને 5 કિલોમીટર જ દોડ્યા છીએ. હમણાંથી ઝાઝુ ન દોડતા, ખાલી 5નો ટાર્ગેટ રાખીએ છીએ અને ટાઈમમાં થઈ જાય છે, એ કોઈ પ્રોબ્લેમ નથી. આપણે છે 19 ફેબ્રુઆરીએ ગ્રાઉન્ડ, સવારમાં 8 વાગે. તો હજી મહિના દીની વાર છે, તો પણ આપણે ભાવનગર છે ને લોંગ રનિંગ કરશું. અને અત્યારે અહીંયા ખાલી 5 કિલોમીટર જ કરવાનું છે. તો આજે રનિંગ કર્યું, આજે કાલ કરતાં થોડુંક બેટર રનિંગ થયું હતું. અને અત્યારે હવે થોડી કસરત કરવી છે અને પછી જવું છે ઘરે. મારા ભાઈ લોકો આવ્યા હતા, એ બધા વહી ગયા છે, કારણ કે એ બધાને બહાર કંઈક જવાનું હતું એટલે વહેલા વહી ગયા છે. મેં કીધું મારે થોડી કસરત કરવી છે, તો હું રહું, તમે બધા જાઓ. તો આજે વિડીયો તો એટલો જ બનશે, કારણ કે કસરત માટે અહીં કાંઈ બીજું મોબાઈલ મૂકે એવી રીતે નથી. અને તમે જોઈ શકો છો, આ ટાંકો છે, કોઠો મારો, અને અહીંયા ડેમ છે. જો ફોન બંધ પડ્યો હોય તો મેળ આવી જાય. જો વિડીયો બને તો કંઈક ટ્રાય કરું, બાકી કસરત કરીને નીકળી જાઉં. તો વિડીયો બને ટ્રાય કરી, બાકી મળીશું એક બીજા નવા વ્લોગમાં. મતલબ આવતીકાલે રવિવાર છે એટલે હું કદાચ ભાવનગર જવાનો છું, કારણ કે સાંજે બસ પકડીએ. તો પરમ દિવસે સોમવારે કે વહેલા જાગીને રનિંગ કરવા માટે પૂજારા ગ્રાઉન્ડમાં વહેલા 5 વાગે જઈએ છીએ. એટલે તો કાલે સાંજનો એ પ્લાન છે. અને જો ઘરેલી મારા બાને કહે કે ભાઈ કાલે નથી જવું, સોમવારે વહેલા જાજે, તો કાલે રનિંગનો વ્લોગ બનશે. ઠીક, તો ચલો, તો જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. કસરતનું જો કાંઈ મળે તો ઠીક છે, બાકી પછી મળશું નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ.